આપણે ઘણીવાર એવું માનીએ છીએ ને કે જીવનનું કોઈ ગહન જ્ઞાન મેળવવું હોય તો બહુ જાડા અને મોટા પુસ્તકો જ વાંચવા પડે. હા, એવો એક સામાન્ય ખ્યાલ હોય છે લોકોના મનમાં. બિલકુલ. મોટા મોટા ગ્રંથો ઉથલાવીએ, કલાકો સુધી અભ્યાસ કરીએ, ત્યારે જ જઈને કંઈક સમજણ પડે. હું પણ આવું જ વિચારતો હતો. પણ શું થાય જો બ્રહ્માંડનું કોઈ બહુ મોટું સત્ય માત્ર 17 અક્ષરોમાં સમાઈ જતું હોય? અરે વાહ! એટલે કે સીધી ટૂંકાણની વાત. હા, બરાબર. આજે આપણી પાસે ગુજરાતી સાહિત્યના કેટલાક એવા અદ્ભુત સ્ત્રોતો છે જે સાબિત કરે છે કે અત્યંત ઓછા શબ્દોમાં પણ આખું જીવન દર્શન અને માનવ સ્વભાવનો નિચોડ સમાઈ શકે છે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના સત્રમાં આપણે ગુજરાતી સાહિત્યના લઘુકાવ્યો એટલે કે દુહા, મુક્તક અને હાઇકુને ડીકોડ કરવાના છીએ. અને આ એક બહુ જ રસપ્રદ પ્રવાસ બની રહેવાનો છે. કારણ કે જુઓ, આ લઘુકાવ્યો એ માત્ર શબ્દોને ગોઠવવાની રમત નથી. તો બીજું શું છે? જ્યારે કોઈ મોટા વિચારને ખૂબ જ ઓછા શબ્દોના માળખામાં ઢાળવામાં આવે ને, ત્યારે દરેક શબ્દનું વજન અને તેનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે. આ કાવ્ય પ્રકારો માનવ સ્વભાવ, આપણી આસપાસની પ્રકૃતિ અને આપણા સામાજિક મૂલ્યોનું અત્યંત લાઘવથી એટલે કે એકદમ ટૂંકાણમાં કરાયેલું અત્યંત સચોટ ચિત્રણ છે. બરાબર છે. હા, એટલે સાહિત્યકારો કેવી રીતે જીવનના સૌથી મોટા પદાર્થ પાઠને પેલી કહેવત છે ને ગાગરમાં સાગરની જેમ ભરી દે છે, તેની જ કાર્યપદ્ધતિ આજે આપણે સમજવાની છે. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના સાહિત્યના સૌથી પાયાના અને આપણા લોકજીવન સાથે સીધા જોડાયેલા સ્વરૂપથી શરૂઆત કરીએ. આ સ્વરૂપ એટલે દુહા. દુહાની સૌથી મોટી તાકાત જ એ છે કે એ કોઈ રાજા મહારાજાના દરબારમાં નથી બન્યા. એ તો સામાન્ય લોકોના રોજિંદા ઘર્ષણમાંથી પેદા થયેલો સ્વરૂપ છે. સાચી વાત ને? એકદમ સાચી વાત. જો આપણે પારિભાષિક રીતે અને શૈક્ષણિક દૃષ્ટિકોણથી સમજીએ તો દુહા એ મૂળ લોકસાહિત્યનું સ્વરૂપ છે. સ્પર્ધાત્મક પરીક્ષા અને સાહિત્યના અભ્યાસો માટે આ બહુ મહત્વનો મુદ્દો છે. દુહા એ શિષ્ટ સાહિત્ય કરતાં લોક સાહિત્યની પરંપરા સાથે વધુ નજીકથી જોડાયેલા છે. ઓકે. તેમાં અત્યંત લાઘવથી કોઈ ચોક્કસ પ્રસંગ કે ભાવ રજૂ થતો હોય છે. પેઢી દર પેઢી લોકોના કંઠે ગવાતા અને સચવાતા આવેલા આ દુહાઓમાં કોઈ એક વ્યક્તિનો નહીં પણ સમગ્ર સમાજનો સીધો અનુભવ બોલતો હોય છે. અચ્છા. તો આપણા સ્ત્રોતોમાં જે પ્રથમ દુહો છે તે કોઈ વ્યક્તિના ઉત્તમ બનવાના ક્રમિક તબક્કાઓ વિશે વાત કરે છે. પંક્તિઓ કંઈક આવી છે: કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશિકો એક અલભ્ય. બહુ જ સુંદર દુઓ છે આ. હા, અને આ પંક્તિઓ સાંભળવામાં જેટલી સરળ છે ને તેની પાછળનું વિશ્લેષણ એટલો જ ઊંડો અર્થ ધરાવે છે. અહીં કુલદીપક, દેશદીપક અને જગદીપક એમ 3 શબ્દો વપરાયા છે અને દરેકની સાથે એક ચોક્કસ વિશેષણ જોડાયેલું છે. બરાબર. અને આ ત્રણેય શબ્દો વચ્ચેની સરખામણી જ આ દુહાનો આત્મા છે. હું સમજાવું. સૌથી પહેલા વાત છે કુલદીપક બનવાની. એટલે પોતાના કુળને તારનાર. હા, પોતાના કુળને અથવા પરિવારને ઉજાડનાર વ્યક્તિ. દુહામાં કહેવાયું છે કે કુલદીપક થવું કઠિન છે. એટલે કે અઘરું છે. હા, પોતાના પરિવારની જવાબદારી ઉઠાવીને તેમને ગૌરવ અપાવવું એ અઘરું કામ છે. પણ સામાન્ય માણસ જો ધારે તો મહેનતથી તે કરી શકે છે. પછી બીજો તબક્કો છે દેશદીપક થવું. એટલે કે પોતાના આખા દેશનું નામ રોશન કરવું. દુહા મુજબ આ કામ દુર્લભ છે. દુર્લભ એટલે જે સહેલાઈથી ના મળે. બરાબર. લાખો લોકોમાંથી કોઈ એકાદ વ્યક્તિ જ પોતાના દેશ માટે આવું મોટું પ્રદાન આપી શકે છે. અને ત્રીજો તબક્કો છે જગદીપક થવું, જેના માટે વિશેષણ વપરાયું છે અલભ્ય. એકદમ સાચું. અલભ્ય એટલે જે પ્રાપ્ત કરવું સામાન્ય માનવી માટે લગભગ અશક્ય હોય. આખા જગતને, સમગ્ર દુનિયાને ઉજાડવી એ કોઈ નાની વાત નથી. સાચી વાત. જુઓ, દુહામાં સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું છે કે જગદીપક તો માત્ર જગદીશના અંશી, એટલે કે જેમાં ઈશ્વરનો જ કોઈ અંશ હોય, કોઈ પરમ તત્વનો વાસ હોય, એવી વ્યક્તિ જ બની શકે. જેમ કે ગૌતમ બુદ્ધ કે મહાત્મા ગાંધી, જેમના વિચારોએ આખી દુનિયાને રસ્તો બતાવ્યો. અરે વાહ! આ આખી પ્રક્રિયા જોતા મારા મનમાં એક બહુ જ રસપ્રદ સરખામણી આવે છે. આ તો બરાબર પેલી વિડિયો ગેમના અલગ અલગ લેવલ્સ જેવી વાત છે. હા હા,
એ કઈ રીતે? જુઓ, કોઈ વ્યક્તિ જ્યારે ગેમ રમવાનું શરૂ કરે ત્યારે લેવલ 1 પૂરું કરવું અઘરું છે, એટલે કે કઠિન છે. આ લેવલ કુટુંબ પૂરતું મર્યાદિત છે. પછી આવે લેવલ 2, જે ભાગ્યે જ કોઈ પાર કરી શકે, જે એકદમ દુર્લભ છે. હા, સમજી ગઈ. આ લેવલમાં આખા દેશનું કલ્યાણ કરવાનું છે. અને ફાઇનલ લેવલ, જે ગેમનું સૌથી અઘરું અને અંતિમ લેવલ છે, એ તો માત્ર કોઈ સુપર પાવર ધરાવતો અવતાર જ જીતી શકે, જે અલભ્ય છે. બહુ જ સચોટ અને આધુનિક ઉદાહરણ છે આ. આ દુહો એ સિદ્ધાંત બહુ સારી રીતે સ્પષ્ટ કરે છે કે જેમ જેમ જવાબદારીનો વ્યાપ વધે છે, કુટુંબથી દેશ અને દેશથી સમગ્ર જગત, તેમ તેમ તે વ્યક્તિની આંતરિક ઊંચાઈ અને તેનું ચારિત્ર્ય પણ એ જ કક્ષાનું હોવું જરૂરી બની જાય છે. ચોક્કસ. હવે આ જ લોક સાહિત્યની પરંપરામાં બીજો એક દુહો છે, જે સીધો આપણા સામાજિક મૂલ્યો અને સંબંધોના પાયા પર પ્રહાર કરે છે. દુહો છે, આવ નહીં, આદર નહીં, નહીં નયન મનેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ. અહીં સાચા સંબંધોનો પાયો શું હોવો જોઈએ તે બહુ જ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. સંબંધોમાં ભૌતિક વસ્તુઓનું નહીં, પણ ભાવનાઓનું મહત્વ છે. એટલે આવકાર અને સન્માન. હા, આવ એટલે આવકાર, આદર એટલે સન્માન અને નયનમાં નેહ એટલે આંખોમાં દેખાતો પ્રેમ. જ્યાં આ 3 મૂળભૂત વસ્તુઓ ન હોય તે ઘરે ક્યારેય પગ ન મૂકવો જોઈએ. ભલે પછી ત્યાં કંચન વરસે મેં એટલે કે સોનાનો વરસાદ કેમ ન થતો હોય. પણ અહીં એક બહુ જ વ્યવહારિક અને થોડો અઘરો પ્રશ્ન થાય છે મને. પૂછો ને. આદર્શ વાતો સાંભળવી સારી લાગે છે, પણ વાસ્તવિક જીવનમાં આ સિદ્ધાંત કેટલો વ્યવહારુ છે? માની લો કે કોઈ વ્યક્તિ અત્યંત આર્થિક મુશ્કેલીમાં છે, દેવામાં ડૂબેલી છે અને તેના માથે સંકટ છે. હવે તેનો કોઈ અમીર સંબંધી છે જે તેને મદદ કરવા તૈયાર છે, પણ કદાચ થોડું અપમાન કરીને કે યોગ્ય આદર આપ્યા વિના એ મદદ કરે છે. તો શું એવા કટોકટીના સમયે એ સોનાનો વરસાદ જતો કરવો ખરેખર યોગ્ય ગણાય? શું ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા માટે થોડું આત્મસન્માન જતું ના કરી શકાય? આ ખરેખર વિચારવા જેવો અને મૂળ સુધી જતો પ્રશ્ન છે. અને આ જ તો આ દુહાની ખરી કસોટી છે. જુઓ, અહીં ભૌતિક સંપત્તિ અને આત્મસન્માન વચ્ચેનો સીધો ટકરાવ છે. દુહાનું તત્વજ્ઞાન સ્પષ્ટપણે આત્મસન્માનને જ સર્વોચ્ચ માને છે. એવું કેમ? એનું એક બહુ મજબૂત કારણ છે. જ્યારે કોઈ વ્યક્તિ અપમાન સહન કરીને કે પોતાનું સ્વમાન વેચીને ભૌતિક મદદ સ્વીકારે છે, ત્યારે તે બહારથી કદાચ બચી જાય છે, પણ તેની આંતરિક ગરિમા તૂટી જાય છે. ઓહ, અંદરથી તૂટી જાય. હા, અને એકવાર એ આંતરિક ગરિમા ખંડિત થઈ જાય, પછી ભવિષ્યમાં ગમે તેટલી આર્થિક સ્થિરતા આવે, તે મનુષ્યનો આંતરિક અને માનસિક વિકાસ કાયમ માટે રૂંધાઈ જાય છે. આ બહુ ઊંડી વાત કરી તમે. હા, લોકસાહિત્ય એ વાત પર ભાર મૂકે છે કે ગરીબી એ બહારની સ્થિતિ છે, જે સમય સાથે બદલાઈ શકે છે. પણ સ્વમાન વેચી દેવું એ આત્માની ગરીબી છે, જેની કોઈ ભરપાઈ નથી. એટલે કે કોઈના અપમાન સાથે મળતી અમીરી કરતા સ્વમાન સાથે જીવાતી ગરીબી વધારે મૂલ્યવાન છે. બિલકુલ. આ ખૂબ જ ગહેન વિચાર છે. હવે આપણે ગામડાના અને લોકજીવનના આ તત્વજ્ઞાનથી થોડા આગળ વધીએ. જ્યારે સાહિત્યકારો નિયત છંદ અને ચોક્કસ માળખામાં પોતાના વિચારો બાંધવા લાગ્યા, ત્યારે મુક્તકનું સર્જન થયું. આ પણ લઘુકાવ્ય જ છે, પણ તેની રચના પ્રક્રિયા દુહાથી અલગ છે. બરાબર ને? હા, પારિભાષિક દ્રષ્ટિએ સમજીએ તો મુક્તક એ શિષ્ટ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. મુક્તક એટલે મુક્ત? એ જ. મુક્તક શબ્દનો અર્થ જ થાય છે મુક્ત રહેલું અથવા સ્વતંત્ર. કવિ તેમાં માત્ર 2, 4 કે 6 પંક્તિઓમાં પોતાનો વિષય કે સંવેદન રજૂ કરતા હોય છે. કોઈ પૂર્વ ભૂમિકાની જરૂર ના પડે. ના, તેમાં આગળ કે પાછળ કોઈ સંદર્ભની જરૂર નથી હોતી. મુક્તક એટલે જાણે એક સાચું મોતી, નાનું અમથું, પણ પોતાનામાં સંપૂર્ણ સ્વતંત્ર અને અત્યંત તેજસ્વી. શું વાત છે! આપણા સ્રોતોમાં મુક્તક વિભાગમાં 2 બહુ જ પ્રતિભાવંત સર્જકોની રચનાઓ છે. પહેલા સર્જક છે રઈશ મણિયાર. હા, બહુ જાણીતું નામ છે. આ નામ સાંભળતા જ કવિતા અને ગઝલ યાદ આવે, પણ તેમનો પરિચય સાંભળીને ખરેખર આશ્ચર્ય થાય છે કે એક વિજ્ઞાનનો માણસ સાહિત્યમાં આટલું ઊંડું ખેડાણ કરી શકે. બિલકુલ. પરીક્ષાલક્ષી તથ્યો અને સામાન્ય જ્ઞાન માટે પણ રઈશ મણિયાર વિશેની વિગતો જાણવી જરૂરી છે.
તેમનું મૂળ વતન વલસાડ પાસે આવેલું પારડી ગામ છે. પહાડી, બરાબર. અને સૌથી રસપ્રદ વાત એ છે કે વ્યવસાયે તેઓ એમડી થયેલા છે. હા, અને તે પણ બાળરોગ નિષ્ણાત તરીકે? હા, હું તો એ જ વિચારતો હતો કે એક તબીબ જે રોજ દવાખાનામાં દર્દીઓને તપાસે છે તે જ્યારે કલમ પકડે છે ત્યારે માનવ મનની અત્યંત સૂક્ષ્મ સંવેદનાઓને કાગળ પર ઉતારે છે. સાચી વાત છે. અને તેમની સાહિત્યિક કૃતિઓનું વૈવિધ્ય પણ એટલું જ વિશાળ છે. તેમણે માત્ર કવિતાઓ જ નથી લખી. બીજા કયા પુસ્તકો છે તેમના? જુઓ, તેમનું સર્જન બહુમુખી છે. તેમની નોંધપાત્ર સાહિત્યિક કૃતિઓની યાદી જોઈએ તો તેમાં કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા નો સમાવેશ થાય છે. અરે વાહ! આ ઉપરાંત તેમણે ગઝલ અને કવિતાના માળખાને સમજાવતા વિવેચન ગ્રંથો પણ આપ્યા છે. એના નામ કયા કયા છે? જેમ કે અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ અને છંદની બારીકીઓ સમજાવતું પુસ્તક ગઝલનું છંદો વિધાન. પેલું બાળ ઉછેરનું પણ એક પુસ્તક છે ને? હા, બરાબર યાદ કરાવ્યું. તેઓ બાળરોગ નિષ્ણાત હોવાથી પોતાના તબીબી અનુભવનો અદ્ભુત ઉપયોગ કરીને તેમણે બાળ ઉછેરની બારાખડી નામનું બાળ ઉછેરનું પુસ્તક પણ આપ્યું છે. આટલા બહોળા અનુભવનું નિચોડ તેમના આ 4 પંક્તિના મુક્તકમાં સ્પષ્ટ દેખાય છે. મુક્તક સાંભળો. ચેતજે જીતમય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. આ મુક્તકમાં સીધી રીતે જીવનના સંઘર્ષની વાત કરવામાં આવે છે. આ મુક્તક માનવીય મનોવિજ્ઞાનને બહુ સુંદર રીતે ખોલે છે. જગતમાં સુખ અને દુઃખ એ કોઈ અલગ વસ્તુઓ નથી, પણ એક જ સિક્કાની 2 બાજુ છે એવો સ્પષ્ટ સંદેશ અહીં છે. એટલે જીત મળે ત્યારે ચેતવાનું. હા, કવિ ચેતવણી આપે છે કે જ્યારે કોઈ મોટી જીત મળે ત્યારે એટલા બધા છકી નથી જવાનું કે એ અહંકાર જ આગળ જતા હારનું કારણ બની જાય. ક્યારેક બહુ મોટું સુખ જ ભવિષ્યના કોઈ મોટા દુઃખનો પાયો નાખતો હોય છે. અને છેલ્લી 2 પંક્તિઓ તો સીધી વાસ્તવિકતા સાથે અથડાય છે. એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. બરાબર. મુગટ એ સત્તા, સફળતા અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આ વાતને આજના આધુનિક જીવન સાથે સરખાવીએ તો આ પેલી કોઈ બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીના સીઈઓની ખુરશી જેવી વાત છે. હા, એવું કહી શકાય. બહારથી જોનાર સામાન્ય માણસને એ ખુરશી, એ હોદ્દો, એ મુગટ બહુ જ આકર્ષક લાગે છે. જાણે બધી જ સત્તા, પૈસો અને સુખ ત્યાં જ કેન્દ્રિત છે. હા, અને તે ખુરશી પર બેઠેલી વ્યક્તિના મનની સ્થિતિ સાવ અલગ હોય છે. એના માથા પર રાત દિવસ કંપનીને ચલાવવાનો, હજારો કર્મચારીઓના ભવિષ્યનો અને બજારની હરીફાઈનો જે માનસિક ભાર હોય છે ને, તે સામાન્ય માણસની કલ્પના બહારનો હોય છે. બિલકુલ સાચી વાત. કવિનો ભાવ એ છે કે જવાબદારી વિનાની કોઈ સત્તા હોતી નથી. મુગટ પહેરવો હોય તો તેનો ભાર ઊંચકવાની માનસિક તૈયારી રાખવી જ પડે. હવે આપણે બીજા મુક્તક તરફ વળીએ, જેના સર્જક છે બરકત વિરાણી બેફામ. બેફામ સાહેબનું નામ તો ગઝલ જગતમાં બહુ મોટું છે. હા, રઈસ મણિયારના મુક્તકમાં આપણે જવાબદારીના ભારની વાત કરી, પણ આ જવાબદારી નિભાવવા માટે જે મહેનત જોઈએ છે ને, તેના વિશે બરકત વિરાણી એક બહુ મોટો સિદ્ધાંત આપે છે. ચોક્કસ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બરકત વિરાણી વિશેની માહિતી પણ એટલી જ અગત્યની છે. હું જણાવી દઉં. તેમનો જન્મ 25 નવેમ્બર 1923ના રોજ અને મૃત્યુ 2 જાન્યુઆરી 1994ના રોજ થયું હતું. તેમનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું અને તેઓ બેફામ ઉપનામથી જાણીતા છે. ભાવનગર જિલ્લાનું ઘાંગળી ગામ તેમનું વતન. બરાબર. અને તેમની કારકિર્દીની વાત કરું તો તેમણે આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકે લાંબો સમય કામગીરી કરી હતી અને ત્યાંથી જ તેઓ નિવૃત્ત થયા હતા. અને સાહિત્યના વિવિધ પ્રકારોમાં તેમણે પોતાનું યોગદાન આપ્યું છે. હા, માત્ર ગઝલ જ નહીં પણ વાર્તા અને નવલકથામાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. તેમના પુસ્તકો વિશે થોડું જણાવશો? ચોક્કસ. તેમના ગઝલ સંગ્રહોમાં માનસર ઘટા અને પ્યાસ ખૂબ પ્રખ્યાત છે. તેમણે વાર્તાઓ પણ લખી છે, જેમાં આગ અને અજવાળાઓ તથા જીવતા સૂર પ્રકાશિત થયેલા વાર્તા સંગ્રહો છે. અને નવલકથાઓ પણ છે ને? હા, રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 નામે તેમણે નવલકથાઓ પણ ગુજરાતી સાહિત્યને આપી છે. તેમનું આ મુક્તક ખૂબ જ પ્રચલિત છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ 2 જ લીટીમાં માણસના નસીબ અને તેની મહેનત વચ્ચેનો જે ભેદ છે,
તે કોઈ મોટા ગ્રંથની જેમ સમજાવી દીધો છે. આ મુક્તક સીધો કર્મનો સિદ્ધાંત સમજાવે છે. માણસની સફળતા તેની હાથની રેખાઓમાં એટલે કે માત્ર તેના ભાગ્યમાં જ લખાયેલી નથી હોતી. હા, ભાગ્ય પર જ બધું ના છોડી શકાય. બિલકુલ. અહીં કવિએ કાર્ય-કારણ સંબંધને સમજાવવા માટે એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. જ્યારે કોઈ મોટી ઇમારત બનાવવાની હોય ત્યારે સૌથી પહેલા કાગળ પર તેની રૂપરેખા કે તેનો નકશો તૈયાર કરવામાં આવે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે શું એ કાગળ પર દોરેલો નકશો એ જ વાસ્તવિક ઇમારત છે? ના, નકશો તો માત્ર એ દર્શાવે છે કે ભવિષ્યમાં ઇમારત કેવી દેખાશે. એ માત્ર એક શક્યતા છે. બિલકુલ. એ નકશા પર પાયો ખોદીને, ઈંટો મૂકીને, તડકા છાંયડામાં પરસેવો પાડીને ચણતર કરવું પડે છે, ત્યારે જ જઈને વાસ્તવિક ઇમારત ઊભી થાય છે. સાચી વાત છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિનું નસીબ કે તેની હસ્તરેખા એ કદાચ તેના જીવનનો એક નકશો હોઈ શકે. પણ જો કોઈ વ્યક્તિ માત્ર એમ નકશો લઈને બેસી રહે અને એમ માને કે ઇમારત પોતાની જાતે જ ઊભી થઈ જશે, તો તે ક્યારે શક્ય નથી. એટલે જીવનનું અસલી ચણતર તો માણસની સખત મહેનત અને સતત પ્રયત્નોથી જ બને છે. ચોક્કસ. એટલે કે ભાગ્ય તમને કદાચ રસ્તો બતાવી શકે, પણ એ રસ્તા પર ચાલવાનું કામ તો તમારે જાતે જ કરવું પડે. બહુ સરસ રીતે તમે સારાંશ આપ્યો. મુક્તકમાં આપણે આટલી ગહેન ફિલસૂફી જોઈ. હવે આપણે લઘુકાવ્યના એક એવા સ્વરૂપ તરફ જઈએ છીએ જે જાપાની સાહિત્યમાંથી આપણા ગુજરાતી સાહિત્યમાં આવ્યું છે. આ સ્વરૂપ કોઈ સીધો ઉપદેશ નથી આપતો, પણ માત્ર એક ચિત્ર આપણી આંખો સામે ઊભું કરી દે છે. આ સ્વરૂપ છે હાઇકુ. હાઇકુની રચના પ્રક્રિયા બહુ રસપ્રદ અને ચોક્કસ હોય છે. આ માત્ર 17 અક્ષરોનું કાવ્ય છે. હા, મેં સાંભળ્યું છે કે એનું માળખું ફિક્સ હોય છે. બિલકુલ. તેનું માળખું 5, 7, 5ના ક્રમમાં વહેંચાયેલું હોય છે. એટલે કે પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજીમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં ફરી 5 અક્ષર. ઓકે. આ કાવ્યનું કામ કોઈ ફિલોસોફી સમજાવવાનું નથી, પણ પ્રકૃતિ અને માનવ સંવેદનાની કોઈ એક ક્ષણને જાણે કેમેરાના શટરની જેમ માત્ર 17 અક્ષરોમાં કેદ કરી લેવાનું છે. અક્ષરોની આ મર્યાદા જ મગજને બાકીનું ચિત્ર પોતાની કલ્પનાથી પૂરું કરવા માટે મજબૂર કરે છે. શું વાત છે! આપણા પહેલા હાઇકુના સર્જક છે મુરલી ઠાકુર. હા, મુરલીધર રામચંદ્ર ઠાકુર. તેમનો જન્મ 1910માં અને મૃત્યુ 1975માં થયું હતું. સાબરકાંઠા જિલ્લાનું ઉમેદગઢ તેમનું વતન. તેઓ વ્યવસાયે ગુજરાતીના અધ્યાપક હતા અને ત્યારબાદ તેમણે આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા તરીકે પણ સેવાઓ આપી હતી. અને તેમના સર્જનની યાદી પણ બહુ વૈવિધ્યસભર છે. હા, તેમના નોંધપાત્ર કાવ્યો સફર અને બીજાંગ કાવ્યોમાં સંગ્રહાયેલા છે. તેમણે બાળકોના સાહિત્યમાં પણ કામ કર્યું છે, જેમાં મેળો એ તેમના બાળગીતોનો સંગ્રહ છે. અચ્છા. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે અને વિશેષ ઉલ્લેખનીય છે તેમનો અભ્યાસ ગ્રંથ, જે ગાંધીવાણી નામે પ્રસિદ્ધ થયો છે. આ બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જકનું હાઇકુ જોઈએ. શબ્દોની ગોઠવણ જુઓ. ખોરગું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. અહીં 5, 7, 5ના માળખામાં માત્ર 8 જ શબ્દો વપરાયા છે. પણ આંખો બંધ કરીએ તો આખું એક ગામડાનું સવારનું દૃશ્ય જીવંત થઈ જાય છે. આ કાવ્ય કેવી રીતે કામ કરે છે? જુઓ, અહીં શબ્દોના વિરોધાભાસો બહુ જ કુશળતાપૂર્વક ઉપયોગ થયો છે. ખોરડું એટલે કોઈ ગરીબ માણસનું માટીનું કાચું અને નાનું ઘર. આ નાનું ઘર એ માણસની આર્થિક મર્યાદા અને ગરીબીનું પ્રતીક છે. બરાબર. પણ બીજી પંક્તિમાં આવે છે સૂરજનો ઉજાસ. સવાર પડતા જ પ્રકૃતિ પોતાનો પ્રકાશ પાથરે છે. અને ત્રીજી પંક્તિ છે મોટું આંગણું. એટલે કે સૂર્યનો પ્રકાશ પડતા જ એ નાના ઘરનું આંગણું એકદમ વિશાળ અને પ્રકાશિત લાગવા માંડે છે. એટલે ગરીબી અને કુદરતની વાત છે. હા, અહીં માણસની ગરીબી સામે પ્રકૃતિની ઉદારતા દર્શાવી છે. પ્રકૃતિ કોઈ ભેદભાવ નથી રાખતી. અમીરના મહેલમાં જેટલો પ્રકાશ જાય છે ને, તેટલો જ પ્રકાશ એ ગરીબના નાના આંગણાને પણ ભરી દે છે. આ દૃશ્ય ખરેખર મનને એક પ્રકારની શાંતિ અને સંતોષ આપે છે. હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ હાઇકુ તરફ જઈએ, જેના સર્જક છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. હા, અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટ, જેઓ ગુજરાતી સાહિત્યમાં કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે બહુ જાણીતા છે. તેમનો જન્મ 11 નવેમ્બર 1937 અને મૃત્યુ
31 જુલાઈ 1981ના રોજ થયું હતું. તેમનું વતન કયું હતું? વિરમગામ પાસે આવેલું દેત્રોજ તેમનું વતન. તેઓ પણ વ્યવસાયે અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. તેમના સાહિત્યિક યોગદાન વિશેની વિગતો પણ પરીક્ષાલક્ષી તથ્યો તરીકે બહુ અગત્યની છે. હું જણાવી દઉં કે તેમની કૃતિઓમાં કિમ્પી એમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. હા, અને વાર્તા ક્ષેત્રે અજાણ્યું સ્ટેશન તેમનો વાર્તા સંગ્રહ છે. ચરિત્ર નિબંધો માટે તેમનું પુસ્તક નામરૂપ ખૂબ પ્રખ્યાત છે. બરાબર. આ ઉપરાંત ચલ મન વાટે ઘાટે ના કુલ 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. અને અધ્યાત્મ તેમજ ચિંતન વિષયક લેખો તેમના ગ્રંથ ઋષિવાણીમાં સંગ્રહાયેલા છે. તેમનું હાઇકુ એક રાતનું અંધકારનું ચિત્ર રજૂ કરે છે. દીપ ઓલવું, થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. અહીં એક પ્રકારનો ડર છે અને તરત જ એક સુખદ આશ્ચર્ય પણ છે. કઈ રીતે? જુઓ, આ હાઇકુ માનવ મનના ડર અને પ્રકૃતિના સૌંદર્યનું અત્યંત માર્મિક ચિત્રણ કરે છે. ઓરડામાં એક કૃત્રિમ દીવો પ્રગટેલો છે. માણસ જ્યારે તે દીવો ઓલવવા જાય છે ત્યારે તેના મનમાં એક ચિંતા અને ભય હોય છે કે હવે બધે અંધારું થઈ જશે. ચંદ્ર ખીલેલો છે અને એ ચંદ્રના શીતળ પ્રકાશથી આખો ઓરડો ભરાઈ જાય છે. આ મનોવિજ્ઞાનને આપણે આપણા રોજિંદા જીવન સાથે પણ બહુ સરળતાથી જોડી શકીએ. આપણે ઘણીવાર જીવનમાં કોઈ એક સિક્યોરિટી કે આદતને જોરથી પકડી રાખીએ છીએ. હા, સાચી વાત છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ માણસની વર્ષો જૂની નોકરી અચાનક જતી રહે છે, એ નોકરી જવી એ દીવો ઓલવાઈ જવા જેવી ઘટના છે. ત્યારે તરત જ મનમાં ભવિષ્યનો અંધકાર દેખાય છે કે હવે આર્થિક રીતે મારું શું થશે. બિલકુલ આવું જ થતું હોય છે. પણ જેવી એ જૂની નોકરીરૂપી દીવો ઓલવાય છે, તે વ્યક્તિને કદાચ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાની અથવા પોતાની અંદર છુપાયેલી કોઈ નવી કળાને બહાર લાવવાની તક મળી જાય છે. એ નવી તક છે બારીમાં ખીલેલો ચંદ્ર. અરે વાહ! જ્યાં સુધી જૂનો દીવો ચાલુ હતો ત્યાં સુધી એ બહારના ચંદ્રનો પ્રકાશ દેખાતો જ નહોતો. બહુ જ સુંદર રીતે તમે આ હાઇકુને આધુનિક જીવન સાથે જોડ્યો. હાઇકુની આ જ તો વિશેષતા છે. તે સીધો કોઈ ઉપદેશ નથી આપતો. શબ્દો અને દૃશ્યો ભરે પ્રકૃતિના હોય, પણ તેના અર્થના પડઘા માનવ જીવનના દરેક સંઘર્ષ અને દરેક તબક્કે પડે છે. સાચી વાત. એક દરવાજો બંધ થાય ત્યારે ડરવાની જરૂર નથી. પ્રકૃતિએ કોઈ બીજી બારી જરૂર ખુલ્લી રાખી જ હોય છે. એ વાત કવિએ માત્ર 17 અક્ષરોમાં સમજાવી દીધી. તો આજના આપણા આ સત્રને હવે આપણે અહીં સમેટી લઈએ. ચોક્કસ. આજના આપણા આખા વિશ્લેષણનો સારાંશ એટલો જ છે કે દુહા, મુક્તક અને હાઇકુ આ ત્રણેય સ્વરૂપો માત્ર કવિતાના પ્રકારો કે અભ્યાસક્રમના મુદ્દાઓ નથી. તો શું છે? આ તો મનુષ્યના જીવનના વિશાળ અનુભવોને, જટિલ ફિલસૂફીને અત્યંત ચોકસાઈથી સંકુચિત કરીને સાચવવાની પદ્ધતિઓ છે. અને આખી ચર્ચા પરથી એક બહુ જ મજબૂત વિચાર મનમાં આવે છે, જેની સાથે આપણે આ સત્રનો અંત કરીશું. હા, જણાવો. આજના સમયમાં જ્યાં ચોમેર માહિતીનો અતિરેક છે, આપણે સતત લાંબા લાંબા લેખો વાંચીએ છીએ, કલાકો લાંબા વિડીયો જોઈએ છે અને પાનાઓના પાના ભરીને માહિતીઓ ભેગી કરવા પાછળ દોડીએ છીએ, પરંતુ ક્યારેય શાંતિથી વિચારવા જેવી વાત એ છે કે જો આજે અચાનક આપણા આખા જીવનનો સાર, આપણા જીવનની આખી ફિલોસોફી માત્ર 4 લીટીના મુક્તક કે 17 અક્ષરના હાઇકુમાં લખવાનો આવે તો એ શબ્દો કયા હશે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. શું વધારે પડતી માહિતી મેળવવાની લહાયમાં, જાડા પુસ્તકો પાછળ દોડવામાં આપણે જીવનના એ મૂળભૂત જ્ઞાનને સમજવાનું ચૂકી રહ્યા છીએ, જે કદાચ માત્ર 2 પંક્તિઓમાં સમાઈ શકે છે? આ વિચાર સાથે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી સમજણ સાથે.